લે ભાઈ, તારું ટિફિન તૈયાર થઈ ગયું છે. હા બેન. આકાશ, મારે તને કેટલાય દિવસથી એક વાત કહેવી છે, પણ એ વાત કહેતા હું અચકાઉં છું. અરે ગાંડી, એમાં અચકાવાનું શું હોય? બેસ પહેલા તો અહીંયા. જો આપણા મમ્મી પપ્પાના મૃત્યુ પછી તારા માટે જો કોઈ મા બાપ સમાન હોય ને, તો એ માત્ર ને માત્ર હું છું, તારો આ ભાઈ છે. માટે તારે કોઈ પણ વાત કરવી હોય ને, બે ઝીઝક કહી દે. શું કહેવું છે તારે? સારું ભાઈ, તો હું તને કહું છું. હા હા બેન, બોલ, શું કહેવું છે તારે? એમાં વાત એમ છે કે હું જ્યાં ગૃહ ઉદ્યોગમાં કામ કરવા જાઉં છું ને, હા, ત્યાંના માલિક મોહિત મને ગમે છે. અચ્છા, તો આમ વાત છે. હા ભાઈ, અમે બંને સારા ફ્રેન્ડ છીએ, અને ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા ને, ત્યારે મોહિતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. હા તો બહુ જ સારી વાત છે. જો જિનલ, મોહિતને હું ઓળખતો નથી, એને ક્યારેય મળ્યો પણ નથી, પણ તને તો ખબર હશે ને કે આ મોહિત કેવો છોકરો છે, એના મા બાપ કેવા છે. આ બધું તો તું બરાબર જાણે છે ને? ભાઈ, મોહિત બહુ સારો છોકરો છે, મહેનતુ છે ને હોશિયાર છે. તું જ જો ને, એમની પાસે બિલકુલ રૂપિયા નથી, તોય એમને જાતે મહેનતથી આટલો મોટો ગૃહ ઉદ્યોગ ઊભો કર્યો છે. સારું જિનલ, જો તને એ છોકરો ગમતો હોય ને, તો હું એના ઘરે જઈશ અને એના ફેમિલી વાળાને મળી આવીશ. બધી જ વાત કરી દઈશ. ઓકે? સારું ભાઈ, તમે એકવાર એમની ઘરે જઈને મળી આવજો. હા બેન, તું જરાય ચિંતા ના કરતી, હું સમય કાઢીને ત્યાં જઈને મળી લઈશ. ચાલ, હવે મારે ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. બાય. બાય. ધ્યાન રાખજે તારું. સારું ભાઈ. ઠીક છે તરલાબેન, તમે લોકો એકવાર ઘરે આવીને બેસી જાઓ, પછી આપણે વાત આગળ વધારીએ. સારું આકાશ, આ 2-4 દિવસમાં અમે મા દીકરો તારા ઘરે આવી જઈશું અને વાત કરીને જઈશું. ઠીક છે, ચાલો ત્યારે તો હું હવે રજા લઉં. પણ મારે ઘરે જવાનું આજે મોડું થઈ ગયું છે, બેન મારી વાટ જોતી હશે. આકાશભાઈ, એક કામ કરો ને, મારે પણ એ સાઈડે જ જવાનું છે, તો ચાલો ને હું તમને મૂકી જાઉં. અરે કઈ વાંધો નહીં, ચાલો. હા, ચાલો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આકાશભાઈ, એક કામ કરો ને તમે હા? તમે મારી સાથે ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરી લો ને. અરે ના ના મોહિતભાઈ, હું તમારી સાથે પાર્ટનરશિપ કેવી રીતે કરી શકું? હું રહ્યો એક સામાન્ય ઓફિસનો કામદાર. 25,000 પગાર છે મારો, અને એમાંથી તે 15,000 રૂપિયા તો ઘરના હપ્તા ભરવામાં ચૂકવાઈ જાય છે. વધે છે માત્ર 10,000 રૂપિયા. હું કેવી રીતે પાર્ટનરશિપ કરી શકું? પણ આકાશભાઈ, હું પણ ક્યાં રૂપિયા વાળો છું? હા, મેં પણ બહારથી પૈસાનું અરેન્જમેન્ટ કરી અને પછી જ આ ધંધો ચાલુ કર્યો છે. જુઓ, આ બધું તમે કરી શકો, અમારા જેવા લોકોનું આ કામ નહીં. હા, શું નમાલી વાતો કરો છો? સાહસ કરશો ને તો કંઈક પામશો. અરે ના મોહિત, મારે એવું ખોટું સાહસ નથી કરવું. આકાશભાઈ, મને લાગે છે કે તમે આવી રીતે નહીં સમજો. મારે જેને વાત કરવી જ પડશે અને એને સમજાવવી જ પડશે કે તમને સમજાવ્યો. આવી ગયો ભાઈ? અ, પાણી લઈ આવું? અરે ના બેન ના, પાણી નથી પીવું. બેસતો અહીંયા. ભાઈ, તું મોહિતને મળવા ગયો ત્યારે મોહિતે તને પાર્ટનરશિપ કરવાનું કહ્યું હતું? હા, હું મોહિતના ઘરે ગયો હતો અને એણે મને પાર્ટનરશિપની વાત કરી હતી, પણ મેં એને તરત જ ના પાડી દીધી.
પણ શું કામ ના પાડી દીધી? અરે શું કામ શું, પાર્ટનરશિપ કરવા માટે લાખો રૂપિયાની જરૂર પડે. હું ક્યાંથી લાવું લાખો રૂપિયા? તું જ કે ને મને. અરે ભાઈ, તું ગમે તે કર, બજારમાંથી વેજે લઈ આવ, કોઈના પાસેથી ઉછીના લઈ આવ, ગમે તે કર, પણ પાર્ટનરશિપ કર એમની જોડે. અરે કેવી વાત કરે છે બેન તું? હું રહ્યો ઓફિસનો સામાન્ય પગારદાર માણસ. અરે મારી જેવાને કોણ ઉછીના કે વ્યાજે રૂપિયા આપશે? ભાઈ, મોહિત શું કહેતો હતો મને તને ખબર છે? કેમ, શું કહેતો હતો મોહિત તને? મોહિત મને એમ કહેતો હતો કે તું એમની સાથે પાર્ટનરશિપ નહીં કરે ને તો એમને આ ફેક્ટરી બંધ કરવી પડશે, કારણ કે મોહિતે જેમની પાસેથી પૈસા લીધા છે ને એ લોકોએ એમની પાસે કડક ઉઘરાણી કરે છે. હા તો પછી એમાં મારે શું? હું શું કરી શકું એમાં? આકાશ, તું આવું કેમ કરે છે? તું શું એવું ઈચ્છે છે કે તારી બહેનના લગ્ન જેની સાથે થાય એની ફેક્ટરી બંધ થઈ જાય? તું તારી બહેનનું આટલું સારું પણ નથી ઈચ્છતો? જો જીનલ તું મારી બસ બસ ભાઈ, બસ, મારે તારું કાઈ નથી સાંભળવું. તારે મોહિત સાથે પાર્ટનરશિપ ના કરવી હોય ને તો કાઈ વાંધો નહીં, પણ એને ઉછીના તો 5 લાખ કરી આપ. મહેરબાની કરીને હવે તું કોઈ બાનું ના બનાવ. મોહિત, શું વાત છે? મને કેમ અહીંયા બોલાવ્યો? જીનલ, પછી શું થયું? આ તારા ભાઈએ ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવાની હા પાડી કે નહીં? મેં અઠવાડિયા પહેલા વાત કરી હતી એને, પણ એને કોઈ જવાબ આપ્યો નહીં. યાર જલ્દી કર હવે. હા, તારા ભાઈ આકાશને કે મારી સાથે પાર્ટનરશિપ કરે, અને નહીતર મને 5 લાખ રૂપિયા ઓછી ના આપે. હા, વ્યાજખોરો છે ને હવે મારી ઉપર દબાણ કરે છે, એટલે મારે કઈ ને કઈ કરીને એ લોકોને પૈસા તો આપવા જ પડશે. અને જો પૈસા નહીં આપું ને તો મારે ટૂંક સમયમાં મારો આ ઉદ્યોગ બંધ કરવાનો વારો આવશે. નહીં મોહિત, નહીં, હું એવું નહીં થવા દઉં. તારી ફેક્ટરી એ મારી જ ફેક્ટરી કહેવાય ને. આપણી ફેક્ટરી હું બંધ નહીં થવા દઉં. તો પછી જીનલ તું તારા ભાઈને સમજાવ, એને કહે કે મને 5 લાખ રૂપિયા આપે. અરે પછી હું એને પાછા આપી દઈશ. અરે તું ચિંતા ના કર, હું આજે જ મારા ભાઈને વાત કરું છું અને તને થોડા જ દિવસમાં આમ પૈસાની જોગવાઈ કરી આપશે. હા, ચિંતા નહીં કર. સારું, ચાલ મોહિત, હું જાઉં છું, પછી મળું તને. સારું, પણ સાચવીને જજે. હા અને મેં કીધું ને એ વાત યાદ રાખજે. હા, હું ભાઈને આજે જ વાત કરું છું. જીનલ, કેમ મોં ચડેલું છે તારું? કઈ થયું છે તને? તારા જેવા ભાઈઓ હોય તો બહેનના મોઢા ઉપર ખુશી ક્યાંથી આવે? અરે મારી બેન, કેમ આવું બોલે છે તું? તો બીજું શું કરું હું? તને 1 અઠવાડિયાથી કીધું છે કે 5 લાખ રૂપિયાની સગવડ કરી દે. કર્યું છે તે કશું હજુ સુધી? અરે જીનલ, તું સમજતી કેમ નથી? આટલી મોટી રકમની વ્યવસ્થા હું કેવી રીતે કરી શકું? અરે 5 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? તું જ કે ને મને. ભાઈ, જો પપ્પા જીવતા હોત ને તો મને ગમે ત્યાંથી પૈસાની સગવડ કરી આપત, પણ જો પપ્પા નથી ને એટલે હું લાચાર થઈ ગઈ છું. અને જો સાંભળ, મોહિત તારો થનાર જીજાજી છે અને એની ફેક્ટરી એ મારી ફેક્ટરી જ કહેવાય. અને જો એની ફેક્ટરી બંધ થઈ જશે ને તો નુકસાન મને જ થશે અને દુખી તો હું જ થવાની છું ને. તને શું પડી હોય? તને તો હું બોજ લાગતી હશું ને? બસ જીનલ, બસ. હવે આવા કડવા વેણ ના બોલ. તને શું એવું લાગે છે કે અને તારા પ્રત્યે કોઈ જ લાગણી નથી? તને એવું લાગે છે કે હું તને બોજ સમાન માનું છું? નહીં મારી બેન, નહીં, એવું નથી. આ તો મારી પાસે રૂપિયાની વ્યવસ્થા નથી
એટલા માટે હું તને ના પાડી રહ્યો છું. પણ ઠીક છે મારી બેન, હું તને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. તારે તારે 5 લાખ રૂપિયા જ જોઈએ છે ને? ઠીક છે, હું આ મકાન વેચી નાખીશ. આ મકાન વેચીને હું તારા માટે 5 લાખ રૂપિયાની સગવડ કરી આપીશ મારી બેન, સગવડ કરી આપીશ. વાહ ભૈલા વાહ, તે બહુ સારી વાત કરી હો. હવે તું મારો ભૈલો સાચો. કાંઈ વાંધો નહીં આકાશ, તું આ મકાન વેચીને મને પૈસા કરી આપ. અને તારા જીજુ છે ને મોહિત, એ તને અમુક સમય પછી પાછા આપી દેશે. ભાઈ, હું આજે મોહિતની ફેક્ટરીએ ગઈ હતી. તેની ફેક્ટરીએ તાળું મારેલું હતું. ભાઈ, મેં આજુબાજુ વાળાને પૂછ્યું તો એમને લોકોએ મને એવું કહ્યું કે મોહિત ફેક્ટરી બંધ કરીને જતો રહ્યો છે. ભાઈ, હું મોહિતના ઘરે પણ ગઈ હતી, પણ એના ઘરે પણ તાળું મારેલું હતું. મેં પાડોશીને પૂછ્યું કે મોહિત ક્યાં, તો કે એ તો ગઈકાલે રાત્રે જ સામાન ભરીને વયો ગયો. ભાઈ 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 પણ વાત તો સાંભળ. ભાઈ, મમ્મી, હું જન્મીને ત્યારે જ તમારા બંને જણનું મૃત્યુ થઈ ગયું હતું. લોકો કહેતા હતા કે હું અશુભ પગલાની છું અને જન્મતા વેત જ મા બાપને ભરખી ગઈ. હું સાચે જ અશુભ પગલાની છું. જન્મતાની સાથે જ તમને ભરખી ગઈ. આજે મોટી થઈને મારા ભાઈને પણ ભરખી ગઈ. મેં મારા ભાઈનું ઘર પણ વેચાવી નાખ્યું. બિચારાને ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું. મારા કારણે આકાશને દેવું પણ થઈ ગયું છે મમ્મી. હું અભાગણી છું, અશુભ પગલાની છું મમ્મી. જીવતે જીવું હું મારા ભાઈને પણ ભરખી ગઈ.